અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશનને પિરામણ ચર્ચ તરફ જતા વીટી કોલેજ રોડ ચોમાસા દરમિયાન અતિ બિસ્માર બન્યો હતો. વાહનો મસમોટા ખાડાને લઈ પલટી મારી જતા હતા. સ્કૂલ રિક્ષા ખાડામાં પલટી મારી હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા. આ વચ્ચે સ્થાનિક રહીશોની ડ્રેનેજની સમસ્યાના નિવારણને લઈ રોડનું નવીનીકરણ પાછું ઠેલાઈ રહ્યું હતું. જિલ્લા પંચાયત હસ્તગત માર્ગ અને મકાન વિભાગના અંદરમાં આવતા માર્ગ અંગે નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સાથે તાલમેલ કેળવી નગરપાલિકા દ્વારા ભારે વરસાદમાં નુકસાન પામતા રોડની ગ્રાન્ટમાંથી 600 મીટરના ડામર રોડ માટે 20 લાખ મંજૂર કર્યા હતા. જોકે ડ્રેનેજની ઉભરાતી ચેમ્બરોને લઈ નગરપાલિકા દ્વારા પ્રથમ ડ્રેનેજ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ નગરપાલિકા દ્વારા આજરોજ રોડના ડામર વર્ક શરૂ કરતા સ્થાનિકો દ્વારા તેમની રોડ અને ડ્રેનેજ સમસ્યાના નિવારણને લઈ ખુશી ફેલાઈ હતી. પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, સ્થાનિક સભ્ય સુરેશ પટેલની હાજરીમાં પાલિકા ઇજનેર રોડની કામગીરી શરૂ કરાઈ હતી અને ગુણવત્તાસભર અને નિયત કોન્ટ્રાક્ટ મુજબ રોડની કામગીરીની ચકાસણી પણ કરવામાં આવી હતી.